નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કરંટ અફેર્સના લેક્ચર નંબર 120 ઉપર ચર્ચા કરવી છે. આજના લેક્ચરમાં ખાસ મહત્વના 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખવા છે. આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા બે બાબતોની જાહેરાત કરવાની છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર, જે સેક્ટર 6 ખાતે આપણી એકેડમી આવેલી છે, ત્યાં આવનારા સમયમાં 12મી ફેબ્રુઆરી 2026ના દિવસે એક નવી સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ લોન્ચ થવા જઈ રહી છે. મિત્રો, કુલ સમયગાળો આ બેચનો 7 થી 8 મહિનાનો રહેશે. એટલે આવનારા સમયની ભવિષ્યની બધી જ પરીક્ષાઓ માટે તમારે અત્યારથી તૈયારીઓ શરૂ કરવી જોઈએ. આ જે બેચ છે તેનો સમયગાળો ભણવાની દ્રષ્ટિએ રોજના લેક્ચર સવારમાં 8 થી 10 વાગ્યા સુધીના રહેશે અને રોજ અડધી કલાકની એક ટેસ્ટ રહેશે. વધુ વિગત માટે તમે સંસ્થાનો ટેલિફોન નંબર 7575061818 આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા રૂબરૂ પણ વિઝિટ લઈ શકો છો. એ ઉપરાંત જેટલા પણ વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં તૈયારીઓ કરી છે અને CCEની 5700 જેટલી ખાસ કહી શકાય, મહત્વની કહી શકાય, ઓછી કે નાની ન કહી શકાય એવી મોટી ભરતી છે, એમાં સફળ થવું છે તો એનો સૌથી પહેલો જે રસ્તો છે, જે સૌથી પહેલું સ્ટેજ છે, જ્યાં સૌથી વધુ હરીફાઈ જોવા મળવાની છે, એ છે પ્રિલિમનો તબક્કો. આ પ્રિલિમના તબક્કાની તૈયારી માટે તમારી પાસે સીમિત સમય છે, ત્યારે તમે મેક્સિમમ ટાર્ગેટ ઓરિએન્ટેડ તૈયારી કરશો તો ઓછા સમયમાં પાસ થશો અને પરફેક્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરશો. ટાર્ગેટ ઓરિએન્ટેડ એનો મતલબ એમ થાય કે અમે અહીંયાથી તમારી એકાંતર દિવસે ટેસ્ટ લેવાના છીએ અને ટેસ્ટ છે મિત્રો એ 10મી ફેબ્રુઆરીથી ચાલુ થશે. 10 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી દર એકાંતર દિવસે આ પરીક્ષા લેવાશે. 100 ગુણનું એક પેપર હશે, જેમાં રિઝનિંગ 60 પ્રશ્નો ધરાવશે, જે અલગ અલગ 4 પ્રકરણો જે તમને અમે અગાઉથી નોટિફાઈડ કરશું એમાંથી લેશું. ગણિતના 30 પ્રશ્નો આવશે અને 10 પ્રશ્નો કરંટ અફેર્સના આવશે. તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર અથવા ભાવનગર ખાતે રૂબરૂ પણ આ ટેસ્ટ આપી શકો છો, અથવા અન્ય કોઈ જગ્યાએથી તમે હો છો તો ઓનલાઈન પણ આ ટેસ્ટ અવેલેબલ રહેશે. ઓનલાઈન વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એટલે આ કોર્સ તમને ટેસ્ટની બાબતો જોવા મળશે. ચાલો હવે વધીએ આગળ. સૌથી પહેલો મુદ્દો, દેશમાં એક અગત્યની સંસ્થા 2015માં સ્થાપિત થઈ છે, એ છે નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. મિત્રો, આ ભારત સરકારની એક ખાસ અગત્યની કહી શકાય સલાહકાર થિંક ટેન્ક ટાઈપની સંસ્થા કહી શકાય. નીતિ આયોગે તાજેતરની અંદર જ ભારતમાં એક અગત્યના અભિયાનની જાહેરાત કરી છે, જે આ 28મી જાન્યુઆરીથી લોન્ચ થયું છે અને એ અભિયાનનું નામ છે સંપૂર્ણતા અભિયાન. બરાબર, સંપૂર્ણતા અભિયાન 2.0. સંપૂર્ણતા અભિયાન 2.0. મિત્રો, આ પરીક્ષામાં ખાસ મહત્વનો મુદ્દો બનવાનો છે કે સંપૂર્ણતા અભિયાન છે એ કઈ સંસ્થાએ, કઈ એજન્સીએ ચાલુ કર્યું અને તેનો ઉદ્દેશ શું છે. ભારતના દોસ્તો 112 જિલ્લાઓ એવા છે કે જ્યાં માનવ વિકાસ, સામાજિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધાની હાલત ખૂબ ખરાબ છે. એટલે આવા જે જિલ્લાઓ છે દોસ્તો, એને આકાંક્ષી જિલ્લાઓ કહેવાય. ગુજરાતમાં પણ આવા 2 જિલ્લાઓ છે, એ નીતિ આયોગે આના અંતર્ગત ધ્યાને રાખેલા છે. એક છે નર્મદા અને બીજો છે દાહોદ. તો આ આખા દેશમાં 112 જિલ્લાઓ છે કે જ્યાં ભાઈ માણસોનું જીવન બેઝિકલી ખૂબ જ એમ કહી શકાય કે સામાજિક રીતે પછાત છે. આર્થિક બાબતોમાં કંઈક પ્રશ્નો ઘણા બધા છે, સ્વાસ્થ્યની પરિસ્થિતિ નબળી છે, પોષણનું સ્તર નીચું છે, બાળકોમાં કુપોષણ વધારે જોવા મળે છે, સ્વચ્છતાનો ખૂબ મોટા પાયા ઉપર અભાવ જોવા મળે છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પણ ખૂબ ઓછું છે. એટલે એટલા માટે 2018થી તો આપણે ઓલરેડી કામ કરીએ છીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત. ઉપરાંત 2024માં સરકારે રેપિડ એક્શન લઈને લાંબા ગાળાના નહીં પણ ટૂંકા ગાળા માટે આપણા જિલ્લાઓની આ બેઝિક નીડ્સ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ, આ પ્રકારનો પ્રયત્ન કરેલો. પણ તાજેતરમાં 28મી જાન્યુઆરી 2026થી 3 મહિના અંતર્ગત ફરીથી એક કેમ્પેન ચાલશે આ જિલ્લાઓમાં, અને જેમાં ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતો છે, પોષણની બાબતો છે, કૃષિ અને પીવાલાયક પાણીના મુદ્દાઓ છે, રસીકરણની બાબતો છે દોસ્તો, અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ 5 જે ફિલ્ડ હું બોલ્યો એ 5 ફિલ્ડમાં રેપિડ કામ થશે, એક્શન મોડ ઉપર કામ થશે 3 મહિના માટે. ખાસ ધ્યાન રાખજો, 3 મહિના. 3 મહિના એટલે 28મી જાન્યુઆરી 2026થી ચાલુ કરી 14મી એપ્રિલ 2026 સુધી આ કેમ્પેન ચાલવાનું છે. આખા દેશમાં નહીં ચાલે, આ બાબત મગજમાં ફિટ કરો. આ આખા દેશમાં નહીં ચાલે. દેશના 112 જિલ્લાઓ, બરાબર, અને એના ટોટલ મળીને 513 તાલુકાઓ, બ્લોક્સ એટલે તાલુકાઓ,
કે જ્યાં મેં તમને હમણાં જણાવ્યું એ પ્રમાણે સામાજિક પરિસ્થિતિ, સ્વાસ્થ્ય, પોષણની પરિસ્થિતિ, કૃષિ, પીવાલાયક પાણી, સ્વચ્છતા બધાના બહુ જ મોટા પ્રશ્નો છે અને એના ઉકેલ માટે આપણે એક્શન મોડ ઉપર કંઈક ને કંઈક નવું કરવું પડશે. તો એટલા સમયમાં આ 112 જિલ્લાના 513 તાલુકાઓમાં આ અભિયાન ચાલવાનું છે. 14મી એપ્રિલને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. કયા મહાનુભાવની એ જન્મ જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ અને એને એ કયા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે એ તમારે કમેન્ટમાં અચૂકપણે જણાવવાનું છે. હવે જુઓ, આ આકાંક્ષી બ્લોક્સમાં એટલે કે તાલુકામાં આ અભિયાન અંતર્ગત બાળકોના પોષણની પરિસ્થિતિને ખાસ ધ્યાને રાખવામાં આવશે. આંગણવાડીમાં શૌચાલયોની સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખવામાં આવશે. પીવાના પાણીની પરિસ્થિતિઓ ચકાસવામાં આવશે. શાળામાં છોકરીઓના શૌચાલયની સ્વચ્છતા અને છોકરીઓના પોષણ એ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવશે અને પશુઓના રસીકરણ ઉપર ખાસ ધ્યાન દેવામાં આવશે. જિલ્લા સ્તરની જે કંઈ પણ ટાર્ગેટ રાખવામાં આવશે એમાં બાળકોના જન્મ વખતે વજન ઉપર ખાસ ધ્યાન દેવામાં આવશે, કારણ કે એના આધાર ઉપર જ પોષણ કુપોષણની પરિસ્થિતિ નક્કી થશે. ટીબીના કેસ અંગે કેટલી સજ્જતા દાખવવામાં આવે છે. જે રૂરલ વિસ્તાર છે મિત્રો તેની અંદર ગ્રામીણ વિકાસને સાથોસાથ પોષણના દિવસો, આ બધા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવામાં આવવાના છે આ આખા અભિયાન અંતર્ગત. ગુજરાતમાં મેં તમને જણાવ્યું એ મુજબ 2 જિલ્લાઓ નર્મદા અને દાહોદ એ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત આવે. હવે આ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અભિયાન છે મિત્રો, બરાબર, આ જે અભિયાન મિત્રો 2018માં શરૂ કરવામાં આવેલું છે. આ આઈએમપી પ્રશ્ન કહેવાય. જાન્યુઆરી 2018માં. બરાબર, કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો કે ભાઈ ભારત સરકાર વતી નીતિ આયોગ દ્વારા. ઓકે, આ અભિયાન અંતર્ગત કુલ કેટલા પછાત જિલ્લાઓ? તો કે 112 જિલ્લાઓ. 112 જિલ્લાઓ પસંદ કરવામાં આવેલા છે અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, ટોટલ 5 મુખ્ય પેરામીટર્સ ઉપર કામ કરવામાં આવે છે. જો આ બાબત તમારે એકદમ ધ્યાને રાખવી જોઈએ. જીપીએસસી ક્લાસ 1-2 જેવી પ્રિલિમ્સ પરીક્ષા તમે આપો છો તો ત્યારે તમારે આકાંક્ષી જિલ્લાઓ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટનો જે પ્રોગ્રામ માત્ર જાન્યુઆરી 18માં નીતિ આયોગે ચાલુ કર્યો છે એટલા પૂરતો પ્રશ્ન સીમિત નહીં રહે, ડેપ્થમાં જશે. તો ધ્યાન આપજો, મુખ્ય 5 સેક્ટરમાં અલગ અલગ 49 પેરામીટર્સને ધ્યાને રાખવામાં આવશે. 5 સેક્ટર દોસ્તો કયા? તો કે ભાઈ આરોગ્ય અને પોષણ, આ એક સેક્ટર. હવે આરોગ્ય અને પોષણ અંતર્ગત બીજી 10 બાબતો આવે, મહિલાઓનું આવે, બાળકોનું આવે, એમ કરતા 8-10 પોઈન્ટ્સ પેરામીટર્સ એના આવે. પછી બીજો મુદ્દો છે એ છે શિક્ષણ. શિક્ષણ અંતર્ગત પણ અલગ અલગ તબક્કાના શિક્ષણનો સમાવેશ તેમાં કરવામાં આવે, એની શું પરિસ્થિતિ છે. ત્રીજો મુદ્દો છે કૃષિ અને પાણીની વ્યવસ્થા. ચોથો મુદ્દો છે નાણાકીય સમાવેશન અને કૌશલ્ય વિકાસ. બરાબર, અને 5મો મુદ્દો છે એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત માળખાગત સુવિધાઓ, રોડ, રસ્તા. બરાબર, પછી ગ્રામ પંચાયતોની સારી સ્થિતિ છે, ડેમ વગેરેની બાબતો છે, આ બધા મુદ્દા. એટલે તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી 5 બાબત મેં તમને કીધી છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ માટેના પેરામીટર્સમાં. આ 5 સેક્ટરમાં ટોટલ 49 પેરામીટરનું મૂલ્યાંકન કે સર્વેક્ષણ કરવામાં આવે છે. એ ક્યાં ક્યાં છે? આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને પાણીની વ્યવસ્થા. ચોથો મુદ્દો છે નાણાકીય સમાવેશન અને કૌશલ્ય વિકાસ અને 5મો મુદ્દો છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત માળખાની વિગતો. ચાલો આગળ વધીએ. તો આ પહેલો મુદ્દો આપણો કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો રેલવે સાથે સંકળાયેલો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અથવા રેલવે પોલીસ. બરાબર, જે રેલવે અસ્કયામતો જે બધી હોય છે, રેલવેની સંપત્તિ હોય છે, રેલવે સ્ટેશન ઉપરની જે સુરક્ષાની વ્યવસ્થા હોય છે એનું ધ્યાન રાખવાનું આ રેલવે પોલીસનું કામ હોય છે. આ રેલવે પોલીસે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે, વિશાખાપટ્ટનમના રેલવે સ્ટેશને એક હ્યુમેનોઇડ રોબોટ લોન્ચ કર્યો છે. હ્યુમેનોઇડનો મતલબ થશે માનવ જેવો આકાર દેખાય, મતલબ આ પ્રકારનો નમસ્તેની મુદ્રામાં છે એ આ રોબોટભાઈ. બરાબર, આ રોબોટભાઈ લોન્ચ કર્યા છે. આ રોબોટભાઈ રેલવે પ્રોટેક્શનની કામગીરી કરશે. કદાચ તમે જોયું હશે ઘણીવાર અમુક રીલ્સ ને એવું કંઈક જોતા હશો કે કોઈ રેલવેમાં ચાલુ ટ્રેન પડી જતું હોય છે ને એને બચાવવા માટે કોઈ વીર પુરુષ શક્તિમાન થઈને આવતો હોય છે ને આ બધા મુદ્દાઓ આપણે જોતા હોઈએ. એવી રીતે કોઈ સુસાઇડ કરવાનો એટેમ્પ કરતો હોય છે, કોઈ ચોરી કરીને ભાગતું હોય છે. તો આવા ઘણા બધા સલામતીના મુદ્દાઓ છે, એને હેન્ડલ કરવા માટે હવે આપણે એઆઈથી સજ્જ રોબોટનો ઉપયોગ કરવાના છીએ. ઓકે, આ જે રોબોટ વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ થયો છે કામગીરીમાં, રેલવે પોલીસમાં, રેલવે પ્રોટેક્શનમાં, એનું નામ છે ASC અર્જુન. તો ASC અર્જુન એ ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલો સૌ પ્રથમ સ્વદેશી હ્યુમેનોઇડ રોબોટ છે.
23 જાન્યુઆરી 2026 રોજ એને વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ કરવામાં આવેલ છે. 23 જાન્યુઆરી તમને ખ્યાલ છે પરાક્રમ દિવસ છે, રાષ્ટ્રીય પરાક્રમ દિવસ. મેં ભણાવેલું છે, તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે કયા મહાનુભાવની જન્મ તારીખને આપણે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ 23મી જાન્યુઆરી કહીએ છીએ. બરાબર. તો 23મી જાન્યુઆરીના રોજ વિશાખાપટ્ટનમ આ આઈએમપી સ્થળ પરીક્ષા માટે રેલવે સ્ટેશન ઉપર ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળ આરપીએફમાં આ રોબોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ કામ સારું કહેવાય. સામાન્ય રીતે એઆઈ નો ઉપયોગ છે એ માનવીની નોકરી ખાઈ જતી હોય એવા પ્રશ્નો ઊભા થતા હોય છે, અને એ વાત સાચી છે. પણ જ્યારે તમે માનવના જીવને બચાવવા કે માનવને જ્યાં વધારે જોખમ હોય એવા કાર્યો તમે એઆઈ અને રોબોટને આપો તો એમાં કાંઈ ખોટી વાત નથી. એટલે તમારો એપ્રોચ એ પ્રકારે બેલેન્સ રહેવો જોઈએ. ઓકે, હવે જુઓ, આ જે છે એ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈઓટી જે છે એનું પૂરું નામ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બરાબર, એનો ઉપયોગ કરશે. હવે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નો મતલબ એવો થશે કે જે મશીન હોય ને, ઘણા બધા મશીન એ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય, સમય સ્થિતિ સંજોગો મુજબ એ એકબીજા સાથે મેસેજ અથવા જરૂરી ઇન્ફોર્મેશન આપલે કરતા હોય ને એ મુજબ રિએક્શન દેતા હોય. દાખલા તરીકે હું જેવો રૂમમાં એન્ટર થાઉં ઓટોમેટિકલી પંખો ચાલુ થઈ જાય, મારે કરવો નથી પડતો. એસી એની મેળે ચાલુ થઈ જાય, લાઇટ્સ એની મેળે ચાલુ થઈ જાય. તો કેમ? તો કે જેવો મેં દરવાજો ખોલ્યો એટલે દરવાજાએ પંખાને સૂચના આપી કે ભાઈ લેક્ચર લેવાનો છે, તું ચાલુ થઈ જા. પંખાએ લાઇટને સૂચના આપી, હાલ ભાઈ સ્ટાર્ટ થા. તો આ બધા મશીન એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય તેમાં એક મશીનને ખ્યાલ આવે છે કે ભાઈ હવે મારે કોઈ એક્શન લેવાની છે, બાકીના મશીન છે એ એને અનુરૂપ ઓટોમેટિકલી કામ કરે. આવી ટેકનોલોજીને આઈઓટી કહેવાય, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. મતલબ મશીનો બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય. તો ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્ટેશનની સુરક્ષા, પેસેન્જરોને સહાયતા આપવી, ક્રાઉડ મેનેજમેન્ટ, આ બધા કાર્યો કરશે. ફેશિયલ રેકગ્નિશન દ્વારા એ આક્રમણકારી કે હુમલાખોરો કે કોઈ ચોર લૂંટારા હશે તો એની ઓળખ પણ કરવા માટે સિક્યોર હશે, સફળ થશે. સિક્યોરિટીને એલર્ટ કરવાનું કામ પણ કરશે. પેસેન્જરોને જરૂરી માહિતી, બરાબર, પછી ભીડ મેનેજમેન્ટ કામ છે. આ બધામાં આ પ્રકારનો રોબોટ ઉપયોગમાં આવશે. આનાથી ટૂંકમાં કામ સારું રહેશે. અને પબ્લિકનું જે રોબોટ કામ કરતો છે જોવું ગમશે, એટલે દેખાડો નહીં કરે, શાંતિથી આમ એક્સાઇટમેન્ટ સાથે જોશે કે હા મજા આવી ગયા. હાલો, આપણને કોઈ માણા કઈ જગ્યાએ મશીન ધોલ મારે મજા આવે. આહો, રોબોટે લાફો માર્યો 5 જગ્યાએ તો સ્ટોરી ચડાવે કે આપણને આજે રોબોટે ધોલ મારી, ઝાપટ મારી. રોબોટ કોઈ હળવી હળવી નાની નાનું ગાળી દે તોય મજા આવે કે ઓહો, અત્યાર સુધી માણસો દેતા હતા, આજ તો રોબોટે દીધી. લખે ઘણા ડાયરીમાં કે આજે પહેલી વાર રોબોટની ગાળો ખાધી. એટલે એના જેવી વાત છે, તમે એને ખાસ ધ્યાને રાખજો. તો આ બધા સુધારા સારા કહેવાય. મારું તમને ટૂંકમાં કહેવાનું એમ છે, આવું બધું હોવું જોઈએ દેશમાં. હવે જ્યારથી તમને સરકારે એવું કીધું છે, ઓલું સીસી નું ગતકડું કંઈક બતાવ્યું છે ને પાછું વહી ગયું છે ને આ બધું થયું છે, સીસી પેંગ્વિન થઈ ગયું છે. સીસી ની એક્ઝામ છે ને પેંગ્વિન થઈ ગઈ છે. આ 2 દિવસથી છે ને પેંગ્વિન બહુ મગજમાં ઘૂમ્યું છે. મેં લગભગ દરેક ક્લાસમાં પેંગ્વિન વાળી વાત કીધી છે, પણ કાંઈ વાંધો નહીં, તમને કહી દઉં. હવે જુઓ, એમાં એવું છે કે 30 પ્રશ્નો યોજના ઉપર પૂછાવાના છે. એટલે હવે મારે તમને બધી યોજનાઓ અપ ટુ ડેટ કરાવવી પડશે. એટલે આજના લેક્ચરમાં કરંટમાં છે ત્યાં 2 યોજના આપણે ધ્યાને રાખીએ, પછી ગુજરાત સાથે કનેક્ટ છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના, જેને નમો સરસ્વતી અથવા તો સરસ્વતી સાધના યોજના પણ કહેવાય. આ બંને શિક્ષણ સાથે સંકળાયેલી યોજનાઓ છે. એમાં સૌથી પહેલા હું નમો લક્ષ્મી યોજના વિશે તમને થોડીક વાત જણાવું. આ જે નમો લક્ષ્મી યોજના છે દોસ્તો, એ ગુજરાત સરકારની યોજના છે, બરાબર છે. કેન્દ્ર સરકારની યોજના નથી, ગુજરાત સરકારની યોજના છે. અને આ જે યોજના છે એ કેન્દ્રનું બજેટ 2024-25 જે આવ્યું એમાં જાહેર કરવામાં આવી હતી. 24-25 પછી 25-26 નું બજેટ ગયું. હવે જે બજેટ આવશે 26-27 નું આવશે. મતલબ આ વર્ષે જે આવશે એ 2026 થી 27 માર્ચ સુધી પહોંચે એ રીતનું આવશે. એટલે આ જે બજેટ છે એ તમારે યાદ રાખવું જોઈએ, 24-25. કારણ કે યોજનાઓની અંદર બજેટનું વર્ષ અથવા તો ખાલી 2024 વર્ષ એવું પણ પૂછી શકાય. હવે આ યોજનાઓ છે ને મિત્રો, આજે નમો લક્ષ્મી એ વિદ્યાર્થીનીઓ સાથે જોડાયેલી છે, એટલે કે સ્કૂલ ગર્લ્સ સાથે જોડાયેલી છે. અને એ શાળાની વિદ્યાર્થીઓ છે એ સ્ટાન્ડર્ડ 9 to 12 9 થી 12 અભ્યાસ કરતી જો વિદ્યાર્થીનીઓ હોય તો આ વિદ્યાર્થીનીઓને સરકાર દર મહિને માસિક ધોરણે આર્થિક સહાયતા કરશે, જેના લીધે એમનું ભણવાનું પણ ચાલુ રહેશે અને વત્તા એ પૈસાનો ઉપયોગ કરીને સેનિટેશનની કામગીરી વત્તા પોષણની કામગીરી પણ એ સરળતાથી કરી શકે. ઓકે, એટલે બેઝિક એમાઉન્ટ દરેક વિદ્યાર્થીની સ્ટુડન્ટ્સને મળવા પાત્ર થાય છે. તો આનાથી કન્યા કેળવણી, કન્યા શિક્ષણ આ બધાને પ્રોત્સાહન મળશે.
તો ખાસ તમારે યાદ રાખવું જોઈએ ધોરણ 9 થી 12 નમો લક્ષ્મી યોજના, અને એમાં માત્ર કોણનો સમાવેશ થશે? વિદ્યાર્થીનીઓનો જ સમાવેશ થશે, કિશોરોનો સમાવેશ નહીં થાય, વિદ્યાર્થીનીઓનો જ સમાવેશ થશે. એટલે આ બાબત તમારી પરીક્ષામાં બહુ જ ઉપયોગી થાય. મતલબ એ પ્રકારનો સવાલ આવે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એટલે કે કિશોરીઓ અને કુમારો બંનેનો સમાવેશ થાય નહીં. છોકરાઓનામાંથી લાત મારીને બહાર કાઢે છે, તમે બહાર ઉભા રહ્યો. છોકરીઓનો મુદ્દો છે એને હેન્ડલ કરો. તમે મારા બેટા બહુ સિગરેટ બિગરેટ ગુટકા ખાઈ જાઓ છો, આ યોજનાથી તમે મારા બેટા આ પ્રકારના ધંધા કરશો. એટલા માટે સરકાર, એટલે હું જસ્ટ મજાકની વાત કરું છું, એવું સમજતા નહીં, બધા ઘણા ઇમોશનલ થઈને મારી પર કેસ કરશે. તો 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓનો જે ડ્રોપ આઉટ રેશિયો હોય એ ઘટાડવાનો મુદ્દો છે ને, પ્લસ આ જે નાણાં મળશે, જે આર્થિક સહાયતા મળશે, જે સીધી બેંક એકાઉન્ટમાં મળવાની છે, એનાથી કદાચ એ લોકો થોડુંક ખોરાકમાં સારી બરી વસ્તુઓ ખાય તો એના લીધે પોષણનો સ્તર પણ સુધરશે. આ એક મુદ્દો છે. હવે જો આને થોડું ડિટેલમાં સમજીએ. આ જે યોજના છે મિત્રો, એ ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 એમ 4 વર્ષ દરમિયાન ટોટલ કુલ ₹50,000 ની આર્થિક સહાયતા આપવા સાથે જોડાયેલી છે. આ વાત ભૂલતા નહીં. 9, 10, 11 અને 12. હવે એમાં જે 9મું અને 10મું ધોરણ છે મિત્રો, એમાં આ સહાયતા દર વર્ષે 10,000 રૂપિયા મળશે. મતલબ કોઈ વિદ્યાર્થીની 9મા ધોરણમાં છે તો એને 10,000 રૂપિયા કેવી રીતે મળશે? દર મહિને 500 રૂપિયા એના ખાતામાં આવશે. 10 મહિના સુધી આવશે એટલે 500 રૂપિયા લેખે 5,000 રૂપિયા થશે. પછી જ્યારે 9મું ધોરણ પાસ કરે છે ત્યારે બાકીના 5,000 એને મળવા પાત્ર થાય છે. એટલે ફરીથી 10મા ધોરણમાં આવશે. 10મા ધોરણમાં ફરીથી દર મહિને 500 રૂપિયા જશે, એને એકાઉન્ટમાં મળશે. ત્યારે 10મું ધોરણ પાસ થશે એટલે બાકીની જે 5,000 ની રકમ વાર્ષિક ધોરણે બાકી છે એ મળશે. એટલે આ રીતે દર વર્ષે 10,000 રૂપિયા મળે. એટલે 9 અને 10 ના થઈ અને ટોટલ 20,000 રૂપિયા મળે. એવું ન સમજતા કે એક સાથે 20,000 નો SMS આવશે તમારામાં, એક સાથે નહીં આવે. 500 10 મહિના સુધી એટલે 5,000, પરીક્ષા પાસ કરો બીજા 5,000, 500 10 મહિના 5,000, પરીક્ષા પાસ કરો બીજા 5,000. એટલે આ રીતે વહીવટ પૂરો. પછી જ્યારે 11મા ધોરણમાં તમે એડમિશન લો છો, બરાબર, 11 અને 12 આ બંને ધોરણોમાં તમને દર વર્ષે 15,000 રૂપિયા મળે. દર મહિને 750 એવું 10 મહિના ચાલે એટલે 7,500 રૂપિયા થયા. હવે 11મું ધોરણ પાસ થઈ ગયા, એ રિપોર્ટ સરકાર સુધી પહોંચી ગયો. સરકાર એક સાથે 7,500 રૂપિયાનો SMS મોકલી દેશે. પછી 12મા ધોરણમાં આવ્યા. 12મા ધોરણમાં દર મહિને 750 10 મહિના બોર્ડની પરીક્ષા આપી, બોર્ડની પરીક્ષામાં પાસ થયા, ઉપરના 7,500 રૂપિયા મળે. એટલે ટોટલ સરવાળો કરો 50,000 થઈ જાય. અહીંયા સુધીના મુદ્દા તમને સમજમાં આવવા જોઈએ. ત્યારબાદ હવે કેટલીક એની બેઝિક બાબત તમે યાદ રાખજો. જે વિદ્યાર્થીનીઓ આમાં એપ્લિકેશન આપવાની છે એમના પરિવારની વાર્ષિક ટોટલ આવક 6 લાખ રૂપિયા અથવા એનાથી ઓછી હોય તો એ એલિજિબલ છે. બસ, બાકી કોઈ પણ કાસ્ટમાંથી, કોઈ પણ જાતિમાંથી કે કોઈ પણ બાબતોનો બીજો કોઈ પેલી બાબત નથી. પણ કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અથવા એનાથી ઓછી હોવી જોઈએ. બસ આ એક મુદ્દો છે. સીધા પૈસા તમારા ખાતામાં આવશે, વિદ્યાર્થીનીના ખાતામાં અથવા તેની માતાના ખાતામાં પૈસા આવશે. બાપા ઉપર થોડોક ડાઉટ પડે છે કે આ બધા ઉડાડી મૂકશે કંઈક સટ્ટો બટ્ટો રમવામાં, એટલે બાપાને બાકાત રાખ્યા છે કે તમે થોડાક દૂર રહ્યો. તો આ એક બેઝિક વાત છે. ડીબીટીનું પૂરું નામ પૂછી નાખો, ધ્યાન રાખો. આ બધું નાનું છે ભાઈ. હવે ઘણી વાર હું તે મોટી તૈયારી થઈ ગઈ હોય એટલે બધું હેવી વંચાઈ ગયું હોય, પૂછે ડીબીટી, એમાં બધું ભેગું ન થાય. એટલે ડીબીટી ને કંઈક ડીડીટી સમજીને આવે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો આઈ થિંક આ આખી બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે આવી જ એક બીજી યોજના છે નમો સરસ્વતી, પણ એ પહેલા હું જમાદારોને ખુશ કરી દઉં. પોલીસ કોન્સ્ટેબલ માટે વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારા સમયમાં 23મી ફેબ્રુઆરીના દિવસે 23 ફેબ્રુઆરીના દિવસે એક નવી બેચ લોન્ચ થવાની છે 3:30 થી 5:30. જે લોકોએ દોડી નાખ્યું છે અથવા દોડાઈ ગયું છે તો એ બધા લોકોએ થિયરી તો તૈયાર કરવાની જ છે. સેવા સુરક્ષા શાંતિમાં જવાનું જ છે. આવો ફટાફટ, આપણે શાંતિ આર્કેડમાં જ છીએ, બરાબર. એટલે એ બધા જ મિત્રો માટે આ સ્પેશિયલ બેચ આયોજિત થવાની છે. તમને જાણકારી આપી દઉં કે ભાઈ છેલ્લી ભરતીમાં તમને ખ્યાલ જ છે 735 થી પણ વધારે વિદ્યાર્થી વર્લ્ડિન બોક્સે આપ્યા છે સફળ ઉમેદવારો. તો તમે પણ જોડાઓ અને આવનારા સમયમાં આપણે આ આંકડો ઘણો ઉપર લઈ જવાનો છે. તમારા સહયોગ વગર કેમ થશે? તમે આવો ફટાફટ. ચાલો વધીએ આગળ. નમો સરસ્વતી યોજના. દોસ્તો, જેમ આપણે નમો લક્ષ્મી યોજના 2024-25ના બજેટમાં ધ્યાને રાખીને, એવી જ રીતે 2024-25ના બજેટમાં જ નમો સરસ્વતી અથવા તો સરસ્વતી સાધના યોજના પણ લોન્ચ કરવામાં આવેલી છે.
શિક્ષણ સાથે જ જોડાયેલી છે, પણ થોડો બારીક તફાવત છે. અહીંયા બે જ ધોરણોને ખાસ ધ્યાનમાં રાખવાના છે, 11મું ધોરણ અને 12મું ધોરણ. જે વિદ્યાર્થીઓ 10મું ધોરણમાં પાસ થાય છે, 50% અથવા એનાથી વધારે ટકાવારી લાવે છે, અને જો એ લોકો વિજ્ઞાન પ્રવાહને પસંદ કરે છે, એ પછી છોકરો હોય કે છોકરી હોય, આ મુખ્ય તફાવત ધ્યાને રાખજો. અહીંયા છોકરાઓનો સમાવેશ થાય છે, કારણ કે અમારે આઇન્સ્ટાઈન ને ન્યૂટનની જરૂર છે સમાજમાં ભાઈ, બરાબર. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે છોકરો કે છોકરી જે ધોરણ 10 પાસ કરી અને 11મા ધોરણમાં આર્ટ્સ કોમર્સ નહીં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે છે, તો એવા વિદ્યાર્થીઓને મંથલી પેકેજ સ્વરૂપે, જેમ આપણે વાત કરી એમ, કેટલીક નાણાકીય રકમની મદદરૂપ થવાનું છે. અહીંયા 25,000 રૂપિયાની 2 વર્ષની કમ્બાઈન શિષ્યવૃત્તિ અથવા તો સહાયતા મળવાની છે. તો આ બાબતને આપણે ખાસ ધ્યાન રાખીએ. નમો સરસ્વતી યોજના અથવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. વિજ્ઞાન સાધના યોજના એ ગુજરાત સરકારે 2024-25માં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના શરૂ કરેલી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ આર્થિક રીતે થોડા ઘણા નબળા હોય કે પહોંચી શકે એમ ન હોય તો એવા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમનું સપનું છોડે નહીં. કારણ કે સાયન્સમાં ખ્યાલ છે કે સ્કૂલની ફી ઘણી વધારે હોય, ટ્યુશન ફી બહુ બધી વધારે હોય, તો આ બધાને લઈને વિદ્યાર્થીને આર્થિક અગવડતા પડતી હોય. આ બધી પ્રશ્ન દૂર થવો જોઈએ. તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાયતા છે. આ સ્ટેમ શિક્ષણ કહેવાય. જે લોકો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરતા હોય ને, આઈધર સાયન્સ ઓર ટેકનોલોજી, એન્જિનિયરિંગ કે મેથેમેટિક્સ, તો એનું ટૂંકું નામ સ્ટેમ થાય. તો આપણે સ્ટેમ ક્ષેત્રમાં માનવ શક્તિ વધારવાની છે, બરાબર. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, કેટલીક જગ્યાએ મેડિસિન પણ લખી શકાય. તો આ બધા સ્ટેમ ફિલ્ડના વિષયો કહેવાય. હવે જુઓ, આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે એટલે કે 11મું અને 12મા ધોરણ માટે ટોટલ મળીને 25,000 એટલે કે બેયનો સરવાળો થઈને 10,000 અને 15,000. 11મા ધોરણમાં તમને 10,000 મળશે. દર મહિને 1,000 રૂપિયા લેખે તમારા ખાતામાં પૈસા આવે. તમે 10 મહિના સ્કૂલે ગયા, 1,000 લેખે આવ્યા એટલે 10,000, બરાબર. તો 10 મહિના લેખે આ રીતે મળશે. અને 12મા ધોરણમાં તમને ટોટલ મળશે 15,000 એટલે દર મહિને 1,500 અહીંયા 1,000 રૂપિયા લેખે જ મળશે. અને છેલ્લે પાસ થશો બોર્ડની પરીક્ષા એટલે એમાં પાછા એક્સ્ટ્રા 5,000 રૂપિયા તમને મળવા પાત્ર થશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% અથવા એનાથી વધારે હોવા જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી અથવા એનાથી ઓછી હશે તો આ સેવાનો લાભ મળવા પાત્ર થશે. બીજી એક ખાસ વાત, માની લો કે કોઈ છોકરી છે, બરાબર, અને તેણે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10માં 10,000 રૂપિયાની તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થઈ છે. હવે જ્યારે એ છોકરી 11મા ધોરણની અંદર જાય છે અને તેમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે છે, તો મિત્રો તેને નમો લક્ષ્મી યોજનાની સહાયતા પણ મળશે અને નમો સરસ્વતી સાધના છે, વિજ્ઞાન સાધના, એની સહાયતા પણ મળશે. એટલે બંનેની સહાયતા મળશે. એટલે 11 અને 12મા ધોરણના 25,000 રૂપિયા મળશે અને પહેલાના તો જે કન્ટિન્યુ 30,000 રૂપિયા 11-12ના એને મળવા પાત્ર થવાના છે એ પણ મળશે. એટલે છોકરાઓને આમાં 25,000 મળશે વિજ્ઞાનમાં, પણ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંનેને જોડો ને દોસ્તો, તો દીકરીઓને 75,000 રૂપિયા સુધીની રાહત મળવા પાત્ર થાય. 9મું, 10મું, 11મું અને 12મું. તો આ બે યોજના એકદમ ક્લિયર કટ કરજો. વારંવાર પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પણ આવશે. આવનારા બજેટમાં પણ રિપીટ થશે એટલે પાછી પરીક્ષામાં પૂછાશે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.